જય જવાન જય કિસાન જગતના તાત એવા ખેડૂત મિત્રોનું હું વિજય ખટાણા મારી આ YouTube ચેનલ ની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડિયોના માધ્યમથી આપણે એ જોવાના છીએ કે ઘણા મિત્રોને ઓર્ગેનિક ખેતી કરવી છે તો કઈ રીતે ખેતી કરવી, એના માટે તમારે ઓર્ગેનિક ખેતી કરવા માટે તમારો જમીનનો પાયો મજબૂત હોવો જોઈએ। એ માટે આપણે જમીનની અંદર પ્યોર અળસિયાનું કલ્ચર નાખવું ખૂબ જ જરૂરી છે। એના માટે આજે આપણે અળસિયાના કલ્ચર વિશે કે તમે જોઈ શકો છો કે આ પૂરેપૂરા અળસિયા છે। જે અળસિયા આપણી જમીનની અંદર રાસાયણિક ખાતર જે નાખેલું હોય છે એ સમય ઉપર નાખવાના હોતા નથી। આ અળસિયાનો તમે ઉપયોગ આપણા જમીનની અંદર જે છાણિયું ખાતર આવે છે, છાણિયા ખાતરની અંદર તમે નાખી અળસિયાનું ખાતર તમે બનાવી શકો છો। આ અળસિયા પ્યોર અળસિયા છે જે ઓન્લી ફોર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી। જે આ અળસિયા ઓન્લી ફોર છાણિયું ખાતર જ ખાય છે અને સાથે સાથે આ અળસિયા જે આપણા જમીનની અંદર રહેલા તમામ પોષક તત્વોને પ્યોર ઓર્ગેનિક તરીકે બનાવે છે। જો ખેડૂત મિત્રો આવો જ તમારે ઓર્ગેનિક અળસિયા વિશે જાણકારી સંપૂર્ણ જોઈતી હોય અથવા પ્યોર અળસિયા જોતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો, સંપર્ક કરો। ખેડૂત મિત્રો, આ અળસિયા પ્યોર છાણિયું ખાતર ખાઈને જ તૈયાર થયેલા છે, જેથી આપણી જમીનની અંદર જમીન પોષી કરવા માટે, જમીન ફળદ્રુપતા રાખવા માટે આ અળસિયા ખૂબ જ ફાયદાકારક થાય છે। જો ખેડૂત મિત્રો તમારે જ આવા અળસિયાનું ખાતર ઘરે બનાવવા માંગતા હો અને આવા અળસિયાની જરૂર પડતી હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરીને તમારો ઓર્ડર લખાવી શકો છો। કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકાની અંદર તમને અળસિયા મળવાપાત્ર રહેશે। પણ ખેડૂત મિત્રો ખાસ કરીને એક નોંધ, ઓછામાં ઓછો 5 કિલોનો ઓર્ડર હોવો જરૂરી છે। જય હિન્દ, જય ભારત।